સો એ ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। આજે તો એટલી બધી ભીડ લાગતી હતી કે પહેલી વખત બધા પેપર આપવા આવ્યા છે, બાકી કોઈ આગળ પેપર આપ્યું જ નથી। મને તો એવું લાગ્યું એ બધાને જોઈને, અને એ લોકોને જોવા અમે લોકો સ્પેશિયલી ઉપર ચડ્યા હતા। હું તમને બતાવીશ, એ ક્લિપ તમે જોજો। અને અહીંયા હું રેડી થઈને મમ્મી જોડે વાતો કરતા કરતા ગાજરનો હલવો ખાતી હતી, કારણ કે બહુ જ ભૂખ લાગે છે રિટર્નમાં આવતા આવતા, અને એક્ઝામ લખવા માટે પણ થોડી તાકાત જોઈએ, એટલે મેં ફટાફટ ગાજરનો હલવો ખાધો। પણ પછી મારે લેટ થઈ ગયું, એટલે મેં કીધું મમ્મી હું ફટાફટ જઉં છું। કોલેજમાં પહોંચી ગઈ અને બહુ જ ભીડ હતી, એટલે હું અને ધ્રુવી બહાર નીકળી ગયા હતા। અને ફાઇનલી અમે લોકો જો કેટલી ઉપર આવીને જોઈએ છે કે કેટલી પબ્લિક આવી છે કે કેટલી નહીં આવી। અને પછી અહીંયા હું મારું બડબડ ચાલુ કર્યું હતું, હું બધાને સલાહ અને સૂચન આપતી જઉં છું 24 કલાક। પછી ફાઇનલી એક્ઝામ ખતમ કરીને નીચે આવી ગયા, અને હું અને ધ્રુવી બંને ગયા હતા બેકરી શોપમાં। ધ્રુવીને પેસ્ટ્રી કે કંઈક લેવાનું હતું, તો હું એની જોડે ગઈ હતી, અને બધી પેસ્ટ્રી ને કેક્સ ને બધું જોઈને મારી નજર એટલી ખરાબ થઈ ને, શું કહું સ્પેશિયલી તો આ કેટલી મસ્ત કેક હતી યાર। પછી કઈ નહીં, હું ઘરે જવા નીકળી ગઈ હતી, બહુ જ ભૂખ લાગી હતી એટલે। અને ઘરે આવીને મેં જમી લીધું। સો યા ધેટ્સ ફોર ધ વિડીયો। સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ। મળી ગયા, જય શ્રી કૃષ્ણ।